ગુજરાત દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના આજે 3 જિલ્લાની ભીલ સમાજ અમલીકરણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પંચમહાલ, અરવલ્લી અને દાહોદ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો હતો। જેમાં આ મીટિંગમાં દાહોદ જિલ્લાના ડીવાયએસપી ભંડારી સાહેબ અને એલસીબી પીઆઈ ગામિત સાહેબ સમાજમાં થતા ખોટા ખર્ચા અને બાળ લગ્ન અટકાવવા વિશે અગત્યની સૂચના આપી હતી। જેમાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી પણ હાજર રહી સમાજના તમામ પ્રશ્નોના ઉકેલ લાવવા માટે માહિતી આપી હતી અને સાથે સમાજ વિશે ચિંતા કરનાર એવા હર્ષદભાઈ નીનામા પણ હાજર રહી ભારી મોટી સંખ્યામાં સમાજના આગેવાનો સાથે સમાજ વિશે તમામ પ્રશ્નો સાથે સમાજે તેમજ લગ્નના થતા ખોટા ખર્ચાઓ અને બાળ લગ્ન અટકાવવામાં આવશે જેવી ચર્ચા કરવામાં આવી હતી। અહેવાલ હિમરાજભાઈ ભાભોર, જાગશે ગુજરાત, દાહોદ। કે કોઈ આમાં હવે બધા યુવાનો ગામે ગામમાં યુવાનો મારી બધા યુવાનો જાગૃત થઈ ગયા એટલે પછી કલેક્ટર પોલીસ સ્ટેશન ફોન કરે, ધીરે ધીરે ફોન કરે પછી ત્યાં આગળ અમને કહે તો અમે બી કંઈ કરી શકીએ નહીં, કેમ કે હવેનો યુવાન એટલો જાગૃત થઈ ગયો। યુવાન એવું વિચારે છે કે હવેની પેઢી દુઃખી નહીં થાય, હેરાન નહીં થાય, જગા વેચવી નહીં પડે, એટલા માટે દરેક યુવાન હમણાં ઘણીવાર ફોન આવ્યો ગયા વર્ષે કે સાહેબ અમારે આવું થયું, ડીજેવાળા પકડવાયા, પોલીસવાળા પકડવાયા, તો ફોન કરો તો અમે હાલ ચાલો ફોન કરીએ। ફેર કીધું કે આવે કે સાહેબ અહીં હતું ને શરબત પડ્યું હતું અને શરબત પકડાયું અને અમને પોલીસ લેવા આવી, તો ફોન કરો પડે, અમારી ફોન થાય નહીં। પછી કોઈ ચીઠી પડતી હે અને તેથી કોઈ ગામનો દેખો આપણે પીડુવાળા બેઠા હોય એટલે